दोस्तों અમે અહીંયા માઢોર બંદરે આવ્યા છીએ અને અમે એક મચ્છી પકડી છે તો તેને અમે અહીંયા છોડી દેશું કારણ કે નાનો બાળક છે બરાબર તો એને ખાલી એન્જોય માટે અહીંયા પકડી હતી તો અમે એનાથી છોડી દઈએ પોતાનો જીવ છે તમે જોઈ શકો છો દોસ્તો કે તેને નહીં અમે તેને દરિયામાં આગળ છોડી દેશું તમે જોઈ શકો છો કેવી સરસ મજાની મચ્છી છે તમે જોઈ શકો છો લાઈવ આપણે એમ કોકને એમ કેરું હોય તો કેટલું આપણે દુઃખ થાય તમે જોઈ શકો છો દોસ્તો લાઈવ આપણે જીવી મરાય કોઈ દી અને ગોમતી તરીકે ઓળખવામાં આવે છે મચ્છીનું નામ તમે જોઈ શકો છો દોસ્તો એને જેમ જીવ પોતાનો વાલો છે એમ આપણે પછી પોતાનો વાલો છે ચલો અમે અહીંયા દરિયાને છોડી દઈએ છીએ હે દોસ્તાર આ લઈ લે હે દોસ્તાર ભાઈ હા શું કે ખોટું હા શું આજ કોઈ દી મરાય કેમ ન મરાય ભગવાન ગમે ઈ શાક રોટલા ખાઈને પછી અમે અહીંયા અમારા હાથે મૂકો અમે જોઈ શકો દોસ્તો કે અમે અહીંયા આ ભાઈએ મહેનત કરી છે તો અમે એને દરિયે છોડી દઈશું ભાઈ મચ્છી જઈ રહી છે આપ દેખશો પોતાનો જીવ છે દુનિયા બનાવી છે આમાં પાણીમાં ને આપણે પાણી દુનિયા બનાવી છે આપણે અધિકાર જ નથી એમાંથી કાઢવાનો જાય છે આપણે નજર ये तो ना शादी पर से ઊંડા બની એવું છે डर ફાઇનલી દોસ્તો અમે આજે આવી ગયા છીએ માઢોર બંદર ઉપર અને ત્યાંનો તમને નજારો દેખાડીએ છીએ કે આ નાની બોટું છે બધી તે નાની માછીમારો છે ત્યાંના માઢોર બંદરના ત્યાં લોકો ડેલી માટે દરરોજ માછીમાર કરવા માટે દરિયાની અંદર જાય છે અને ત્યાં થોડી ઘણી જે મચ્છી આવે છે તે લઈને કાંઠે આવે છે ત્યારબાદ ત્યાં રોકડથી લોકો વેચાણ કરે છે અને નાના માછીમારો ત્યાં પોતાનો ધંધો આવી રીતના કરે છે આ લંગર તરીકે ઓળખવામાં આવે છે અને તમને હું જાળ બતાવું છું આ નાના માછીમાર છે તે આ જાળ વડે તે મચ્છી મારે છે અને અહીંયા તમે જોઈ શકો છો ખાડી તરીકે આને ઓળખવામાં આવે છે અહીંયા ખાડીની અંદર ઘણા બધા લોકો વેલણ ગામના પણ કડેસલા પકડવા માટે અહીંયા ખાડીમાં આવે છે અને તમે જોઈ શકો છો દોસ્તો માઢોર બંદરની અંદર નાની માછીમારોની સંખ્યા ઘણી બધી તમને જોવા મળે છે ત્યાં અત્યારે મોસમ ખરાબને કારણે બધા દરિયાકાંઠે નાની બોટું છે અત્યારે દરિયાની અંદર જવાની સખત મનાઈ છે તેને કારણે અહીંયા માઢોર બંદરના બધા નાની માછીમારો અહીંયા કાંઠે ત્યારબાદ તમે જાળ જોઈ છે એ મચ્છી મારવા માટે દરિયાની અંદર રાખવામાં આવેલી છે અને ઘણી બધી અહીંયા નાની માછીમારો પોતાનો વ્યવસાય રાખીને અહીંયા ધંધો કરે છે અને તે 24 કલાક માટે દરિયાની અંદર જાય છે નાની હોડી લઈને અને તે પાછા રાતના પાછા આવી જાય છે અને તેથી માઢોર બંદરના નાના માછીમારો તે પોતાનો વ્યવસાય આવી રીતના ડેલી માટે કરે છે અને જો મોસમ ખરાબ હોય તો તે લોકો પોતાનો ધંધો કરી શકતા નથી અને તેથી તે દરિયા કિનારે તેની બોટું સલામત રાખવા માટે દોડા વડે બાંધી રાખવામાં આવે છે કારણ કે પવન વધારે હોય તો નાની હોડીને ખેંચી જવાનું ભય રહે તેના માટે તે લોકો અહીંયા બાંધી દે છે અત્યારે ઘણો બધો તમે જોઈ શકો છો કે પવન પણ ઘણો બધો પવન વધારે જોવા મળે છે તો તેના કારણે નાના માછીમારો તે દરિયા કિનારે પોતાની હોડીઓ કે બોટું ત્યાં બાંધી દેવામાં આવે છે અને તમે જોઈ શકો છો દોસ્તો કે કેવી રીતના દરિયા કિનારે નાના માછીમારો પોતાનો જીવ જોખમ મૂકીને પોતે વ્યવસાય કરે છે અને તેના માટે ઘણો બધો દરિયા કિનારાનો થોડોક મોસમના કારણે ખતરો પર રહે છે ડૂબવાની પોતાની બોટ ડૂબી ન જાય તેની કાળજી રાખવી પડે છે અને પોતે પણ દરિયાની અંદર તણાઈ ન જાય તેનું પોતાને સખત ધ્યાન રાખવું પડે છે એટલે નાની માછીમારો પવન અને મોસમ ખરાબને કારણે વરસાદને કારણે તે લોકો અહીંયા તમે જોઈ શકો છો તે અહીંયા કાંઠે બાંધી દેવામાં આવે છે
કે જો મોસમ અને વરસાદ ન હોય તો તે લોકો સાવચેતી અને કાળજીપૂર્વક પોતાનો ધંધો કરે છે. તમે જોઈ શકો છો તેને કારણે અહીંયા ઘણી બધી 250 બોટો ઉપર પોતાનું બોટો અહીંયા દરિયા કિનારે રાખવામાં આવે છે. અને તમે જોઈ શકો છો સૌથી સુંદર નજારો તમને દેખાડું છે કે ઘણી બધી અહીંયા પોતાની બોટો કેવી રીતની સાવચેત રાખવા માટે દરિયા કિનારે રાખવામાં આવી છે. અને મોસમ તમે જોઈ શકો છો કેટલું ખરાબ મોસમ છે.